ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઘાણીઆંબા ગામમાં બાળકો સુવિધા વગર ભણવા મજબૂર બન્યા। ડાંગ જિલ્લાના ગારખડી ગ્રામ પંચાયતમાં આવેલ ઘાણીઆંબામાં આંગણવાડીનું કામ છેલ્લા 3-4 મહિનાથી બંધ છે, જેના કારણે બાળકો હજુ ભાડુતીના મકાનમાં ભણવા માટે મજબૂર બની ગયા છે। ડાંગ જિલ્લાનું ICDS ખાતુંએ મૌન ધારણ કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આંગણવાડીનું કામ છેલ્લા 3-4 મહિનાથી બંધ છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી। જ્યારે બીજી બાજુ છોકરાઓ માટે નવી યોજનાઓ બનાવી મોટી મીટિંગો કરતા હોય છે। જો આ જ હાલત રહી તો આવનારા સમયમાં અર્ધનિર્મિત બનાવેલી આંગણવાડી ખંડેર હાલતમાં બદલાશે। ડાંગ જિલ્લાના ઘાણીઆંબા અને આંગણવાડીઓની હાલત દયનીય છે। ઘાણીઆંબામાં આંગણવાડીનું કામ છેલ્લા 3-4 મહિનાથી બંધ પડ્યું છે, જેના કારણે નાના બાળકોને ભાડાના મકાનમાં બેસી અને ભણવાની ફરજ પડી રહી છે। આંગણવાડીની હાલત જોઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેઓનું કહેવું છે કે સરકાર એક તરફ બાળકો માટે નવી યોજનાઓ અને મોટી મીટિંગો કરે છે, પરંતુ બીજી તરફ આંગણવાડીઓ જેવી પાયાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે। જો આ જ હાલત રહી તો આંગણવાડી ખંડેર બની જશે। ગ્રામજનો એવું પણ પૂછી રહ્યા છે કે શું સરકાર પાસે આંગણવાડી બનાવવા માટે પૈસા ખૂટી ગયા છે? આ બાબતે ડાંગ જિલ્લાના ICDS ખાતાએ મૌન ધારણ કરી લીધું છે, જેના કારણે ગ્રામજનોની માંગ છે કે સરકાર તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને આંગણવાડીનું કામ પૂર્ણ કરાવે। ડાંગ મિત્ર ન્યૂઝ, મિલન ધુડે।